નમસ્કાર મિત્રો, યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે। તમે જો અત્યાર સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો આજે જ તેને સબસ્ક્રાઇબ કરો, જેથી કરી તમને આગામી દિવસોમાં તમામ જે વિડીયો હોય છે આ ચેનલ પરથી જોવા મળશે। ખાસ કરી જીરું, વરિયાળી, ઈસબગોલ, અજમો સહિત અનેક જે મસાલા પાક હોય છે તેના વિડીયો સહિત અન્ય જે પાક હોય છે તેના વિડીયો આ ચેનલ પરથી જોવા મળશે। એટલે કે તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરી તમામ જે માહિતી હોય છે તમને આ જ ચેનલ પરથી જોવા મળી શકે છે। તમે પણ અમારી સાથે લાઈવમાં જોડાવા માંગતા હોય અથવા તમે અમને વિડીયો મોકલવા માંગતા હોય તો 9824495656 પર વિડીયો મોકલી શકો છો અથવા તમે અમને કોલ પણ કરી શકો છો। તમારા ખેતરમાં શું પરિસ્થિતિ છે, કેવો પાક છે, કેટલા દિવસનો થયો છે તેને લઈ માહિતી પણ તમે અમને આપી શકો છો। તમે વેપારી હોય તો પણ અમારી સાથે જોડાઈ શકો છો કે તમને શું લાગે છે આગામી દિવસોમાં જે પાક હોય છે તેનો ભાવ શું રહેશે, હાલ કેવું વાવેતર છે તેને લઈ પણ અન્ય જે ખેડૂતો હોય છે તેને માહિતી આપી શકો છો અથવા તમારી પાસે જે માહિતી હોય તે ખેડૂતો સુધી પહોંચાડી શકો છો। ત્યારે આપણા સાથે વધુ એક ખેડૂત જોડાય છે, તેમના સાથે વાતચીત કરીશું। હેલો, હા, શું નામ તમારું? રામજીભાઈ। કયું ગામ? બસ કયું ગામ? તે ગામ કયું? ગામ શિકારપુર, તાલુકો ભચાઉ, જિલ્લો કચ્છ, ભુજ। કચ્છ ભુજ, બરોબર। શું કહેશો, શું આવ્યું છે આ વખતે ખેતરમાં? ખેતરમાં વાવ્યું છે જીરું। કેટલા વીઘા? વીઘા છે 27। 27 વીઘા જમીન વાવી જીરામાં? હા, ના, 27 બીજું શું વીઘામાં। બીજું શું વાવ્યું છે? બીજું ગાય ની એક જીરું છે। એકલું જીરું જ વાવ્યું છે એમ? ના, અમે શું છે ખેતર છે ને પહેલી વાર ઊણ જ કર્યું છે બધું, એટલે આ વર્ષે જ વાવ્યું છે। બરોબર। પેલા નતા વાવતા એમ? ખેતી નતા કરતા? ના, તો શું કરતા હતા પહેલા? ખાલી ચોમાસું જ વાવતા હતા, વરસાદમાં જ। બરોબર બરોબર। આ વખતે એટલે 3 પાક વાયા છે એમ? હા, 3 પાણી પાયા છે ખાલી। જમીન થોડીક કાળી છે, મટિયાર ફાટ આપી છે એવી। બરોબર બરોબર। એટલે પેલું જ પાણી જયારે પલાવ માર્યો ને એટલે પાણી ઘણું લઈ ગઈ જમીન। બરોબર બરોબર। પછી 1 મહિનો ને 10 દિવસે ત્રીજું પાણ આપ્યું। બરોબર। હાલ કેટલા દિવસનું છે જીરું? જીરું સમજો ને કે 30 નવેમ્બર ના કર્યું છે। 30 નવેમ્બર 30 નવેમ્બરે એટલે કર્યું? આજે 61 દિવસ થયા ને। 61 દિવસ થયા, બરોબર। સાચી વાત સાચી વાત। બીજા ખેડૂતોએ શું કર્યું છે આ વખતે અમારે ગામમાં? અહીંયા પાણી નથી। પાણી કેવા છે, કોઈ ત્રાવડીમાં છે કે એવી રીતે છે, ડેમનું નથી અને નથી નર્મદા। અચ્છા, એટલે પાણીની સુવિધા નથી ત્યાં? પાણીની સુવિધા નથી એટલે માણસોને ક્યાંક કુવા છે, કુવામાં ક્યાંક ક્યાંક પાણી છે। બરોબર બરોબર। તો ગામના ખેડૂતે શું વાવ્યું છે? એટલે જીરા ત્રાવડિયા ઉપર કર્યા છે ને બાકી તો ચોમાસાનું જ કરે બધું, વરસાદમાં જ, બાકી કાંઈ નહીં। કશું નથી કરતા એમ ને? કારણ કે પાણી નથી એટલે શક્ય હા, નથી। પાણી નથી એટલે જ। બાકી આ અમુક ત્રાવડા છે, એ ત્રાવડામાં માણસોએ જીરા કર્યા છે। ત્યાં સમજી લો કે 2020માં મેં ત્રાવડા 70 બનાવ્યા હતા મેં સરકારી યોજનામાંથી। બરોબર। હું અગાઉ 5 વર્ષ સરપંચ હતો, અત્યારે તાલુકા પંચાયતમાં છું। અચ્છા, સરસ સરસ। એટલે 7 કરોડ રૂપિયા મેં દિલ્હીથી પાસ કરાવ્યા હતા કેન્દ્રમાંથી। ઓકે। 7 કરોડ રૂપિયા કેન્દ્રમાંથી પાસ કરાવ્યા હતા। બરોબર। અને 70 ત્રાવડા બનાવ્યા અને ખેડૂતોને મફત જમીનોમાં પલાવ ભરાવી દીધા ને જમીન લેવલિંગ કરાવ્યું, કોઈ બાવર ખોદાવી દીધા, પછી ખેડૂત કીટનું વિતરણ કર્યું, આવી રીતે બધું કર્યું તો તે ત્રાવડા થયા છે। તે માણસોએ આ વખતે જીરા કર્યા છે, ઘણા નથી કર્યા એમ નહીં, પણ મતલબ મર્યાદા પૂરતા। મર્યાદા એટલે પાણી ના હોય એટલે શું કરી શકે, બીજું તો થઈ શકે ના? હા, એટલે જ આ ત્રાવડા બનાયા 2020માં, એટલે આ કરે છે જીરા થોડા થોડા માણસો। બરોબર। કોઈ 5 એકરમાં કરે, કોઈ 2 એકરમાં કરે, કોઈ 3 એકરમાં કરે, એવી રીતે કોઈ 10 એકરમાં કરે, એવી રીતે। તો કેવા છે આ વખત જીરા, કેવા છે આ વખતે? જીરા તો સારા છે અમારી બાજુ, એકદમ સારા છે એમ ને? સુકારો કે એવું કઈ રોગ આવ્યો છે? ના, સુકારાનો અમારી બાજુ કોઈ પ્રશ્ન નથી। કદાચ હોય તો 1-8% જેવું હોય, બાકી નહીં। બરોબર। આજે વાતાવરણ કેવું છે 2-3 દિવસથી? વાતાવરણ હમણાં 3-4 દિવસ થયા તો એકદમ વાદળછાયા જ છે। વાદળ આવ્યું છે ને એટલે? હા, અને ઝાકર પણ આવે છે એટલે નુકસાન પડી શકે ને પાછું? હા, એનાથી થોડુંક થાય ખરું, પણ
જો ખુલ્લું થઈ જાય હવામાન તો વાંધો ના આવે ને માણસો દવા અને પંપ છાંટવાના ચાલુ છે. ત્યાં વરસાદ પડ્યો છે 2-3 દિવસમાં? કારણ કે ના વરસાદ નથી પડ્યો ક્યારેય અહીંયા. કારણ કે ગત રોજ દ્વારકા ની બાજુ થોડું છાંટા વરસાદ એ બધું છે, નુકસાન છે ને ધુમ્મસનું પ્રમાણ ના એકદમ અહીંયા વધુ એવું છે. કાંઈ નથી. આજે 3 થી 4 દિવસ થી વાદળા થાય છે, વરસાદ આવે એવું થઈ જાય છે પણ આવતો નથી. બરોબર, સારું ને વરસાદ ના આવે તો, કારણ કે કમોસમી વરસાદ હા ઈ જ ને, એટલે વરસાદ ના આવે તો વધારે સારું, ભલે વાદળ છાયા રહે ને જીરામાં બહુ મોટું નુકસાન કરે એમ. હા સાચી વાત, કારણ કે વરસાદ અત્યારે જરૂર નથી. હવે શું છે, મારે તો થોડુંક પાછળ થયું હતું, બાકી તો બધાને આગળ કરી નાખ્યા છે. એમને તો બધાને ફૂલદાણા લાગી ગયા છે. અને હું તો પહેલી જ વખત ખેતી આ વખતે કરી. મેં કીધું હાલો કરીએ, કીધું કુવા હતો ઓલા કર્યો અને બધું કર્યું તે કીધું હાલો કરીએ જીરો. માણસ રાખ્યો છે, પાણી વારે રહ્યો. સરસ સરસ. એટલે આ વખતે કર્યો તો જીરો. ઓકે સારું, ચલો